એને ફોને કર્યા દવાખાનામાં શું થાય તો પૈસા આપજો, તો ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો, આઉટ ઓફ કવરેજ બાલ બોલતો મરી જાય ને એટલે આવડા ફોટા મૂકે, નીચે લખે મિસ યુ બ્રો, મિસ યુ બ્રધર, મિસ યુ હાવજ. હવે હાવજ સમસાને વી ગયો, ભાઈ જીવ તો તેની પીડા સમજી કે તો આ દી થોડા આવે. આવી ભાઈ બંધાય નબળું ન કરતા. ઘણા અત્યારે કૃષ્ણ જેવો પ્રેમ કરવા જાય છે, આમે રાધા નથી હોતી, અને ઘણી રાધાનો પ્રેમ દેવા જાય છે, આમે કાનુડો નથી હોતો. કળયુગ છે ને ભાઈ. હા, ઘણા બિચારા એવા વેમમાં ગુજરી ગયા છે કે અમને મોરલા મળ્યા, મારા દીકરા ઘોવડ નીકળે, અને ઘણા એમ છે કે અમને કોયલું મળે, એ સિબરિયું નીકળે છે. એટલે બે હામ તમે જોજો ચા કરતા કેટલી ગરમ હોય. તમે ધારાસભ્યને કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ ને ગૃહમંત્રીને મળવા જાવ ને, એ પેલા તો દરવાજે ઉભા હોય, એ ધક્કા મને મારવા. અરે બાપા, અમે એપોઇન્ટમેન્ટ લઈને આવ્યા છીએ, તમે કા કૂદક્યા ચાલો? 100 બામણને રાજી કરવા, એક ભાણેજને રાજી કરો ને યાર. એટલે એને માન આપજો. આમાં બધાને ભાણા તો હશે, એને હવારમાં કીધો મુંજાતા ને અમે બેઠા છીએ યાર. આ ઘણા એવું નક્કી કરીને બેસી ગયા હતા, હવે એકચ્યુઅલી પૂરું થઈ ગયું. પણ સાંભળી લ્યો, જો ભગવાનની કૃપા હોય ને, ધ એન્ડ ઇઝ ધ બિગિનિંગ. અરે યાર, અંત હી પ્રારંભ હે. આ શરૂઆત થાય છે, પૂરું થોડો મારો ઠાકર ખાવા દે યાર. હા, હજી નામ આવ્યું હોય ખબર પડે કે એફઆર માં આવ્યું તો 10 જણા નામ કઢાવવા મૂકી ગયા હોય, એમ થોડા બારોટું થવાય ભાઈ. તમે તમારે લખી રાખો, મજા કરો. અને વાતું વટતી થાય ને એની જ મજા આવે સાહેબ. આ ઘડીકમાં બોલ્યા હોય, ઘડીકમાં હે કરીને ઉભા રહી જાય, એના ઇતિહાસ થોડા હોય. આ જીભાનની કિંમત હોય છે, એકવાર બોલાઈ ગયું ભાઈ. પણ તમે બે ગાલું બોલી ગયો, મારા દીકરા તમને વગોવી નાખે, આને આમ કીધું. એ જરૂર પડે તો બોલવી પડે ભાઈ. ક્રાંતિ વગર શાંતિ નથી. એટલા બધા પ્રોફેશનલ થઈ જાવ, મારા બેટા આપણી અગાઈ શું ખાલી કરાવે, ન્યા પથારી કરે, આ એકચ્યુઅલી અમારું છે. એટલું બધું સીધું ન થવાય. કેટલું ઓળખાણ દેવી પડે તો દઈએ દેવા, ગીના ઈ જ છીએ એમ. ભાઈ ગુજરાત બહુ ભહે છે, પણ સમય સમય બલવાન હે, નહીં પુરુષ બલવાન. આ તો ખાબે અર્જુન મીટા, એ ધનુષ એ બાણ. સમય આવે તેથી જવાબ આપશું. સાહેબ, આ દુનિયા પૈસા ન હોય ને એટલે તમારી મસ્કરી કરે. અનુભવ ન હોય તો ભગવાન થવા ન દે. મેં તો અનુભવ કર્યા છે. પૈસા ન હોય તો દુનિયા મસ્કરી કરે. હું ઘણી વાર ડાયરામાં કહું છું, માલે તો મોહબ્બતી મારા અનુભવ બોલાવે છે, હું નથી બોલતો. અમને તો અમારા અનુભવ છે, તમને એક દી તમારા પણ દગો દેશે. એક સરપંચની ચૂંટણી જીતી જાય ને ચાલવા પડે બે હાથે, અને આવડું મોટું ગાડીમાં બોર્ડ માર્યું સરપંચ. સરપંચ એટલે કઈ એવો મોટો હોદ્દો નથી. એ કઈ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી, કોઈ ધારાસભ્ય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ નથી ભાઈ. એને જાણવા પડે, એ બે બટન ઉગાડા રાખે. તને ભલામણા અમારી ખબર ન પડી, ત્યાં અમારી કદર ન કરી. ખારું લાગ્યું એટલે થૂક્યો. અરે મરજીવા નીર ખારા જોઈને તારા ફેરવી લેમાં મો, પણ અમારા તળિયા તપાહી જો તને કુબેર ગંગા લાગશે. અમારા કાંઠે બહેન સબસબિયા ન કરાય.